યુદ્ધના કારણે દેશમાં કોમર્શિયલ એલપીજીનું વિતરણ બંધ છે. પરિણામે ખાણીપીણીના ધંધાર્થીઓ એલપીજીના વિકલ્પ રૂપે સગડી તરફ વળ્યા છે. રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી સગડીના બજારમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજકોટ સિવાય અમદાવાદ, સુરત, વડોદરા, અમરેલી, સુરેન્દ્રનગર જેવા ગુજરાતના અનેક શહેરો તેમજ ગુજરાત બહારના રાજ્યોમાંથી પણ લોકો સગડી ખરીદવા માટે રાજકોટ આવી રહ્યા છે. અને રાજકોટમાં સગડી બનાવતા કારીગરોએ વીટીવી ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે ઓર્ડરની લાઇન લાગી ગઈ છે અને ગ્રાહકોને સગડી માટે 3 થી 4 દિવસ સુધી રાહ જોવી પડી રહી છે. ગેસની અછતને કારણે વેચાણમાં અચાનક વધારો થયો છે. અગાઉ એક સગડી 1000 રૂપિયામાં તૈયાર થતી હતી, પરંતુ હાલ કાચા માલના ભાવમાં વધારો થતા કિંમત લગભગ 2000 સુધી પહોંચી ગઈ છે. અને રાજકોટના સગડી ઉત્પાદકો અને વેપારીઓ પણ આ અચાનક માંગથી ખુશ તો છે, પરંતુ ઉત્પાદન ક્ષમતા મર્યાદિત હોવાથી ઓર્ડર પૂરા કરવામાં મુશ્કેલી પડી રહી છે. બંધ થઈ ગયા, એની સાથે બધા મારામારી થઈ ગઈ, અત્યારે પડાપડી થઈ ગઈ. અમારે ખુદને 4 દિવસથી ઉજાગરા કરી. પેલા રોજની કેટલી સગડી બનાવતા, હવે કેટલી? રોજની અમે 6 સગડી બનાવતા, અત્યારે 10 કેવી બનાવી. આજે વેપારી ગ્રાહકો આવે છે, તમે પૂરું માલ પાડી શકો છો? ના, નથી પાડી શકતા. સગડી તમે અત્યારે કોઈ ઓર્ડર કરાવે તો તમે ક્યારે એને આપો? 1 મહિના પછી. એક સગડી બનાવતા કેટલો ટાઈમ લાગે? 2 કલાક જેવું થઈ જાય. 2 કલાકે થઈ જાય, 3 કલાકે થઈ જાય. કેટલા રૂપિયાની સગડી આવે છે? 1200, 13000. આજે મટીરિયલ જે પૂરું મળે છે કે નથી મળતું? નથી મળતું મોટા ભાઈ. શું ક્યાંથી લોકો સગડી લેવા આવે છે? ગામો ગામથી આવે, ઓલ ઇન્ડિયા બધી જગ્યાએથી આવે. ક્યાં ગામથી? સુરત, અમદાવાદ, હૈદરાબાદ, રાજસ્થાન, બધી જગ્યાએથી આવે. રાજકોટમાં અમે 2-3 જગ્યાએ ગયા હતા તપાસમાં, પણ ક્યાંય સગડી મળી નથી, હાજરમાં નથી. ગ્રાહકો સુરત, મુંબઈ બધેથી લેવા આવે છે, વેઇટિંગ હાલે છે. અમારું ફાસ્ટફૂડનો ધંધો છે, અમે બહાર ગામથી સાપોર બાજુથી આવી છીએ રાજકોટમાં તપાસ કરવા માટે, પણ ક્યાંય મળી નથી સગડી. બાટલાની કયા પ્રકારની શોર્ટેજ જોવા મળી રહી છે? શું બાટલાની શોર્ટેજ રિલાયન્સમાં મળતા નથી, બાકી ઓમ ઘરેલું માટે ભારતના ઇન્ડિયનના મળે, એમાં વેઇટિંગ બોલે વારો લાઈનમાં ઉભા રહીને. રિલાયન્સના બાટલા અટાણે ક્યાંય મળતા નથી.